નમસ્કાર દર્શક મિત્રો. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. ભગવાનને પણ ખબર નહોતી કે આવતીકાલે શું થવાનું. રાજ્યાભિષેકની તૈયારી થઈ ગઈ હતી અને જવાબ બદલાવ મળ્યો વનવાસ. આ સમય કેવો આપણને ચકમો આપે અથવા સમય કેવો આપણને સરપ્રાઈઝ આપે આશ્ચર્ય પ્રમાણે તેની વાત છે. થોડા દિવસ પહેલા બધું જાણે આમ તેમ ચાલતું હતું, પણ ટ્રમ્પ ઇઝ ટ્રમ્પ એટલે ટ્રમ્પને બહુ ગંભીરતાથી લેવા જેવું લાગતું નહોતું. હજુ 2 દિવસ થયા આપણા પ્રધાનમંત્રી શ્રી જઈ આવ્યા ઇઝરાયલ અને પાછા આવ્યા કે તરત જ ઇઝરાયલે પોત પ્રકાશ્યો, ઈરાન પર હુમલો કર્યો. હવે દર્શક મિત્રો, આજે આપણે પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા સાહેબને ચર્ચામાં એટલા માટે નિમંત્ર્યા છે કે આની સર્વગ્રાહી અસરો શું થાય એનું એક તટસ્થ વિદ્વાન જે વિદેશ નીતિ અને અર્થશાસ્ત્ર બંને જાણે છે તેવા વ્યક્તિ પાસેથી આપણે નિરૂપણ કરાવવું છે. કોઈ પોલિટિકલ પેનલ હોય તો એવો આક્ષેપ કરી શકાય કે ભાઈ એ તો રાજકીય માણસો છે એટલે એમના પોતાના અનુકૂળતા પ્રમાણે કરે, પણ એવું નથી. આપણે આજે ચર્ચાનો વિષય છે ઇઝરાયલ, અમેરિકા વર્સેસ ઈરાન. અને 4 દિવસનો ઘટનાક્રમ. એ ઘટનાક્રમે ઈરાનનું જે ટોચનું શાસન હતું, એમના સુપ્રીમ લીડર ખોમૈની, લશ્કરના કમાન્ડર એક્સેપ્ટ ધી પ્રેસિડેન્ટ રહી ગયા, બધું સાફ થઈ ગયું. અને એની સાથોસાથ આ હવે ક્યાં જઈને અટકશે સમજાતું નથી. એટલે મૂંઝવણ છે કે આ ટ્રમ્પે જે અડપલું કર્યું છે એનો સીધો પ્રશ્ન આપણે અમિતભાઈને પૂછવો છે કે ટ્રમ્પ ઘરાંગણે એપ્સ્ટાઇન ફાઇલ્સના કારણે તકલીફમાં, એમનું પોપ્યુલારિટી રેટિંગ ઘટી રહ્યું છે. મધ્યસત્ર ચૂંટણીઓ આવશે નવેમ્બરમાં, એમાં કોંગ્રેસમાં પોતાની બહુમતી અત્યારે ગુમાવી ચૂક્યા છે. 5 સભ્યો એમના પાર્ટીના સામે જ મતદાન કરે એ સ્થિતિ છે અત્યારે. ત્યાર પછી જે અમેરિકાનું બંધારણ છે તે પ્રમાણે પ્રમુખને કોઈ પણ દેશ પર યુદ્ધ લાદવાનો અથવા યુદ્ધમાં ઉતરવાનો કોઈ દેશની સામે અધિકાર નથી. એમણે કોંગ્રેસ એટલે નીચલું હાઉસ, આપણે જેમ લોકસભા છે તેમ કોંગ્રેસ, સેનેટમાં 100 સભ્યો, આ નીચલું હાઉસ જેમાં આ બધા સેનેટર્સ ચૂંટાઈને રાજ કરે, એમનું રજા લેવી પડે. એ પછી એવું થાય કે બહુમતીથી રજા આપે, કદાચ રજા ના પણ આપે, પણ પ્રમુખના અધિકાર ક્ષેત્રની બહાર આવતી વસ્તુ છે કોઈ દેશ સામે યુદ્ધ જાહેર કરવું તે. હવે તમે એમ થાય કે તો પછી વેનેઝુએલામાં કેમ આવું થતું? વેનેઝુએલામાં યુદ્ધ જાહેર નહોતું થયું. વેનેઝુએલા વોઝ એન ઓપરેશન, અને ઓપરેશન માટેનું બહાનું હતું પ્રમુખ પાસે કે આ વેનેઝુએલાનો પ્રમુખ છે એ ડ્રગ માફિયા છે અને એના કારણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યો ઘુસાડે છે. એટલે ઇટ વોઝ ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ટુ ટેક ઇમિડિયેટ એક્શન, ઇમ્પેન્ડિંગ એક્શન. ને એ પ્રમાણે મદુરોને પકડી લીધા અને લઈ આવ્યા. ને વાઇસ પ્રેસિડેન્ટને હવે બહાર ખબર પડે છે પ્રમાણે વાઇસ પ્રેસિડેન્ટ વોઝ અંડર રિટર્ન, એટલે એ બેન સત્તા પર આવી ગયા અને બધું થાળે પડી ગયું. અમેરિકાની સાથે
સંમતિથી ચાલે એવી સરકાર વેનેઝુએલામાં થઈ ગઈ, પણ સરકાર તો વેનેઝુએલાની જ છે. એટલે અમેરિકાએ એટેક નથી કર્યો, વોર નથી કર્યો. અહીંયા ઈરાનમાં તો અમેરિકા વેન્ટ ટુ વોર વિથ ઈરાન, અને એમણે અને ઇઝરાયલે બે ભેગા થઈને ઈરાન ઉપર હુમલો કર્યો. અમિતભાઈ જતા પહેલા બીજી એક વાત તમને સ્પષ્ટ કરું, જે રીતે અહીંયા આ ટ્રમ્પની જે પરિસ્થિતિ નાજુક થતી ચાલી છે, લોકમત એની વિરુદ્ધ જતો રહેલો છે, એમ ત્યાં નેતાઓને તો જેલ થયેલી છે. એ જેલમાં નથી કારણ કે કટોકટી છે યુદ્ધના કારણે. એ જેલમાં હોત જો આજે રશિયા અને યુક્રેનનું યુદ્ધના પછી હમાસ, એટલે હમાસે એની શરૂઆત કરી, હમાસનું ઇઝરાયલનું યુદ્ધ ના થયું હોત અને હિઝબુલ્લા અને હમાસ ને બધા એક સાથે મંડાણા ના હોતી ઇઝરાયલ અમે, તો અમને તો ગુનેગાર ઠેરવીને સજા કરવામાં આવી છે. એટલે યુદ્ધ બંધ થઈ જાય પછી એમનું નેક્સ્ટ ડેસ્ટિનેશન ઇઝ જેલ. એટલે બે એવા વ્યક્તિઓ કે જેમણે પોતાની લોકપ્રિયતા ખોઈ રાખી છે, એકે લાંચ રૂશ્વત અને અન્ય આરોપોસર જેના ઉપર સજા, જેને કન્વિક્ટેડ કરીને સજા કરવામાં આવી છે. બીજાના કિસ્સામાં એમના પર મહાભિયોગ એટલે ઇમ્પીચમેન્ટનો ઠરાવ પણ લાવી શકાય એમ છે. એક સેનેટરે સેક્શન 25 અમેરિકાનું જે બંધારણ છે એના હેઠળ એમને ડિસમિસ કરવા માટેની માંગતા, જો કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ અમેરિકન પ્રમુખ સેક્શન 25 હેઠળ ડિસમિસ થયા નથી. એટલે આપણે એને એટલી બધી ગંભીરતા ના આપીએ. પણ એમના સામે એમની જે ઘડીએ કોંગ્રેસમાં સત્તા બહુમતી ગુમાવે એ ઘડીએ એમની સ્થિતિ પિંજરાના પોપટ જેવી થઈ જાય. બહુ બધા મોટાભાગના પાવર્સ બધા કોંગ્રેસ પાસે જતા રહે. આ અમેરિકાનું બંધારણ છે. અને આજે જો તમે જુઓ દોસ્તો, ઇટ શુડ બી ઇન્ટરેસ્ટિંગ ફોર યુ ટુ સી. આજે જો ફેસબુક જુઓ તમે તો અમેરિકાના અડધો ડઝન કરતા વધારે સેનેટર્સ, આના ટ્રમ્પની પાર્ટીના ડેમોક્રેટ્સ પણ છે, રિપબ્લિકન્સ પણ છે, અને સામે ડેમોક્રેટ્સ પણ છે. એક ફોર્મર પ્રેસિડેન્ટ, આ બધાએ ટ્રમ્પને વખોડી કાઢતા ભાષણો કર્યા છે. ને પેલા સેનેટર્સે તો આને ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે માટે એના સામે ઠપકાનો ઠરાવ લેવો જોઈએ એવી વાત કરી છે. આ પરિસ્થિતિ અમેરિકા ઇઝરાયલની છે. આ ભાગ આપણે અમિતભાઈ પાસેથી સમજીશું કે એની નીટીગ્રીટી શું છે, આની સંવેદનશીલતાઓ શું છે. ભાગ બ છે એમ કે યુદ્ધ તો ઈરાન સાથે થયું, પણ ઈરાન એક ભાગ એવો કબજામાં કરીને બેઠું છે જેને હોર્મુઝ સ્ટ્રેટ કે છે. દુનિયામાં કુલ જે તેલ વેચાય છે એનું 20% હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. એટલે એ સપ્લાય અટકી જાય 20%. બીજું, સાઉદી અરેબિયાની જે સરકારી રિફાઇનરી એના ઉપર ડ્રોન અટેક થયો, એમણે બંધ કરી દીધી છે. ત્યાં પણ ઠપ થઈ ગયું કામ. આપણે રશિયા પાસેથી તેલ લેવાનું નથી, અને વેનેઝુએલા કે અમેરિકા પાસેથી તેલ લેવા જાવ તો વાણ આવશે કઈ રીતે? સ્ટીમર આવશે કઈ રીતે? ટેન્કર આવે ને, એ પ્રશ્ન છે. એટલે આપણું શું થશે? આ પ્રશ્ન 2. સોરી અમિતભાઈ, થોડો લાંબો ટાઈમ પૂર્વ ભૂમિકામાં એટલા માટે લઉં છું એક સાથે ભૂમિકા આપી દો એટલે પછી આપને સરળતા રહે ને એમને સરળતા રહે. ત્રીજો પ્રશ્ન છે આપણા શ્રીમાન પિયુષ ગોયલ, એમણે તો અમેરિકા સાથે સમજૂતી કરી પણ નાખી, એના ફાયદાઓ વર્ણવતી પ્રેસ કોન્ફરન્સ પણ કરી નાખી, પ્રધાનમંત્રીને ત્યાં લોકસભામાં જઈને ફુલહાર કરી આવ્યા એમના આ સાહસ બદલ. અને હવે મેં આજે ગ્રોકને પૂછ્યું, મેં કીધું કે આપણે લેટેસ્ટ માહિતી લઈ લઈએ. તો સર આઈ આસ્ક ગ્રોક, તો ગ્રોક કે જાય કોઈ સમજૂતી થઈ જ નથી, કોઈ હસ્તાક્ષર પણ થયા નથી. અને હવે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, ઇન વેક ઓફ ધેટ એવરીથિંગ ઇઝ ઇન અ લિમ્બો. એટલે આપણે ત્રિશંકુની વાર્તા ભણ્યા, ત્રિશંકુ જેવી સ્થિતિ છે. હવે આ પિયુષ ગોયલ એ આપણે ગુજરાતમાં સાહેબ અમારે ત્યાં ઉત્તર ગુજરાતમાં એક રમત રમે છે, બાઈ બાઈ ચારણી. બધા ગોળા ઉભા હોય ને પાછળ કંઈક સંતાડેલું રાખ્યું ને પાછળ અંગ્રેજીમાં એને જુદું કહે છે બાઈ બાઈ ચારણી. એટલે પેલો આવે ને કે બાઈ બાઈ ચારણી કે સામા ઘેરો ધામણી, એ દરમિયાનમાં તમે ક્રોસ કરી શકો
જો અડી જાય તો વિદેશ મંત્રીને પૂછ્યું કે આ શું છે, એટલે કે તમે વ્યાપાર મંત્રીને પૂછો, નાણામંત્રીને પૂછ્યું કે ભાઈ શું છે આમાં, ખબર નહીં, બેટર ચેકઅપ વિથ ધ ફોરેન મિનિસ્ટર. એટલે આ ત્યાં સંગીત ખુશીની રમત ચાલુ થઈ ગઈ. અને અમને એવું ભણાવવાનું છે ધોળકિયા સાહેબ કે ઇન એ મિનિસ્ટ્રી every minister of the cabinet, perhaps maybe minister of state is not that much responsible, but every cabinet minister and a minister of state with independent charge is jointly and severely responsible for omissions, commissions and everything of the entire cabinet. એટલે આજે હમણે ભાઈ ચારણીની રમત શરૂ કરી છે આપણા વિદેશ મંત્રી, નાણામંત્રી અને વેપાર મંત્રી. એ ત્રીજો ભાગ છે. અને ચોથો ભાગ છેલ્લે સમિંગ અપમાં આમાં આ બધામાં આપણે ક્યાં શું આપણી દશા શું થઈ? શેર બજારમાં તો પહેલા જ દિવસે લગભગ 3.5 લાખ કરોડ ધોવાઈ ગયા. આજે પણ સારું એવું ધોવાણ થયું છે. લગભગ કુલ મળીને 6 લાખ કરોડ રૂપિયા આપણે ધોઈ ગયા. 53 લાખ કરોડનું બજેટ ગણીએ આપણે તો આપણા બજેટના 10% તો ધોઈ ગયા, 12% ધોઈ ગયા આના કારણે. તો આપણી અર્થવ્યવસ્થાનું શું થશે, રોજગારીનું શું થશે અને મોંઘવારી ક્યાં જશે? કારણ કે ઉર્જા ને તમે ટચ કરો, ડીઝલ મોંઘું થાય, પેટ્રોલ મોંઘું થાય, ગેસ મોંઘું થાય, એલપીજી મોંઘું થાય, એલએનજી મોંઘું થાય, તો અલ્ટિમેટલી ટ્રાન્સપોર્ટ મોંઘું થાય, ફ્યુઅલ મોંઘું થાય, એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનથી માંડીને એવરીથિંગ ધેટ કમ્સ ઇન યોર હેન્ડ ઇઝ કોસ્ટલી. તો મોંઘવારી ક્યાં જશે? આ એક અર્થશાસ્ત્રી તરીકે ભાગ છેલ્લો અને ચોથો. હવે હું વચ્ચે આપને ડિસ્ટર્બ નહીં કરું. ફ્લોર ઇઝ યોર્સ સર, એન્ડ ધીઝ આર ધ 4 issues on which we would request you to guide our viewership. જરૂર આપણે એક પછી એક ઇશ્યુ લઈશું અને વચ્ચે આપ મને જરૂર એ ફરી યાદ દેવડાવશો કે કયો ઇશ્યુ આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ. આપે સારી છણાવટ કરી છે આખા જ મુદ્દાની, જેથી કરીને દર્શકોને જે સંકુલ પરિસ્થિતિ છે અને જે અનુત્તરિત પ્રશ્નો છે ઈરાન અને અમેરિકા ઇઝરાયલના યુદ્ધના, એની માહિતી મળી શકે. પરિસ્થિતિ કોમ્પ્લેક્સ હોવાને કારણે અત્યારે કોઈ જ ચોક્કસ વિશ્લેષણ કે આકલન કરવું અઘરું છે. કોઈને પણ ખબર નથી, આપે કહ્યું એ પ્રમાણે, કે આવતીકાલે સવારે શું થવાનું છે. અમેરિકાને પણ ખબર નથી, ઈરાનને પણ ખબર નથી, ઇઝરાયલને પણ ખબર નથી અને વિશ્વને પણ ખબર નથી. એટલે એક ગંભીર અનિશ્ચિતતા અને અનિર્ણાયકતાની સ્થિતિ છે. અને એ એટલા માટે છે કે ઈરાન વેનેઝુએલા નથી. વેનેઝુએલા એક નબળું રાષ્ટ્ર છે, લશ્કરી દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, સ્ટ્રેટેજિકલી ઓલ્સો. અને વેનેઝુએલામાં એનું ઓપરેશન પાર પાડવું અમેરિકા માટે એકંદરે આસાન રહ્યું અને કોઈ જ જાનમાલની કે મિલકતની ખુવારી વગર એ ઓપરેશન પાર પાડી શક્યું. અને મદુરોની જે સરકાર હતી એ જ એના વાઇસ પ્રેસિડેન્ટને આરૂઢ કરીને ચાલુ રાખવામાં આવી છે. આગળ હવે જોઈએ કે એ સરકારને બદલે છે ત્યાંના ઓપોઝિશનના જે લીડર છે, નોબેલ પ્રાઇઝ વિનર મચાડો, એ મહિલાને અમેરિકા ત્યાં સત્તાધીશ બનાવે છે વગેરે. પરંતુ અત્યારે તો વેનેઝુએલા લગભગ જેને કહીએ તેમ એક સ્ટેબિલિટી તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનની જ્યાં સુધી વાત છે, આમ જોવા જઈએ તો આ એક ઐતિહાસિક પ્રશ્ન છે કે 1979માં જ્યારથી શાહ રેઝા પહેલવીની સરકારને એમની જે રાજાશાહી હતી એમને ઇસ્લામિક ક્રાંતિ દ્વારા પાડવામાં આવી, ત્યારથી જ અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત તણાવની સ્થિતિ હંમેશા રહેલી છે. અને તહેરાનમાં અમેરિકન એમ્બેસીને પણ હોસ્ટેજ એના સ્ટાફને બનાવવામાં આવેલો. અગાઉ અનેક વખત લશ્કરી દ્રષ્ટિએ પણ બંને રાષ્ટ્રો વચ્ચે આપલે થયેલી છે. પરંતુ શનિવારથી જે કરવામાં આવ્યું છે ઈરાન પર, એ
અનપ્રેસિડેન્ટેડ એટલા માટે છે કે એનો જે સ્કેલ છે આ મિલિટરી એક્શનનો એ ખૂબ વ્યાપક છે અને આખી ટોચની લીડરશિપને ખતમ કરી નાખી છે અમેરિકાએ ઈરાનની, જે અગાઉના કોઈ હુમલામાં નથી જોવા મળ્યું. એક વર્ષ પહેલા પણ 2025માં પણ આપણે જોયું તેમ અમેરિકા અને ઇઝરાયેલે ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન્સ ઉપર હુમલો કરેલો, પરંતુ એ ખૂબ જ પ્રિસાઇઝ હુમલો હતો અને બીજું કોઈ વધારે નુકસાન ત્યાંના રાજકીય નેતૃત્વમાં નહોતું કરવામાં આવ્યું. પરંતુ આ જે છે ઓલમોસ્ટ વોર લાઇક ઓપરેશન છે અને સિવિલિયનની પણ બહુ મોટા પ્રમાણમાં ખુવારી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને શાળામાં બાળકોને અમેરિકાની મિસાઇલ્સ મારી નાખે ઈરાનમાં, એ અમેરિકન પ્રજા માટે પણ એક બહુ મોટી નૈતિક એક એના માટે પ્રશ્ન ઊભો કરે છે કે અમેરિકા ક્યારેય આવું નહોતું કે પોતાના વ્યૂહાત્મક હિતોને માટે બાળકોને પણ મારી નાખે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય કાયદો બહુ સ્પષ્ટ છે કે સિવિલિયનને એટેક ના કરવો વોરમાં, અને રાજ્યના વડાને અને ટોચની નેતાગીરીને પણ ક્યારે એટેક ના કરવી. આ એક લો ઓફ વોરનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે કે તમે જે એટેક કરો તે, પરંતુ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે આ કક્ષાના જે ટોચની નેતાગીરી છે એને ક્યારે તમારે મારી નહીં નાખવી યુદ્ધમાં. અમેરિકાએ એ સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન કર્યું છે અને બેશરમી સાથે કરેલું છે, જેમાં કોઈ હવે છોછ નથી કે કોઈ જેને નૈતિકતાના વાઘા પહેરાવાની પણ ટ્રમ્પે કોશિશ નથી કરી. ખુલ્લી દાદાગીરી છે અને અમે ખુલ્લી દાદાગીરી કરીશું અને જે અમારી જોડે નહીં આવે એને પણ જોઈ લઈશું. એટલી હદે કે ઇંગ્લેન્ડે થોડી વાર કરી અમેરિકાને સંમતિ આપવામાં, એના વોર પ્લેન્સને રિફ્યુઅલિંગ માટે ઇંગ્લેન્ડે સંમતિ આપવા માટે થોડો સમય કાઢ્યો. તો એ વિશે પણ આજે ઇંગ્લેન્ડને ટ્રમ્પે સંભળાવી દીધું છે કે મેં આ વસ્તુને સારી રીતે નથી જોઈ. એટલે એના અને એના જે ખાસ મિત્રો છે એને પણ આ ઘટનાને કારણે એને પોતાના હડપમાં લઈ લીધેલા છે. આખી જ ઘટના પાછળનું લોજિક હજી ક્લિયર નથી થતું, એટલા માટે કે એક તરફ અમેરિકા જીનીવામાં વાટાઘાટો કરી રહ્યું હતું ઈરાનની સાથે, ઓમાનની મધ્યસ્થીથી આ વાટાઘાટો ઠીક પ્રગતિ કરી રહી હતી એવું ઓમાનનું પણ કહેવું છે. અત્યાર સુધી જે પ્રોમિસીસ ઈરાને નતા આપ્યા એ બધા પ્રોમિસીસ એ વાટાઘાટોમાં ઈરાન આપવા માટેની એને તૈયારી બતાવી હતી કે ઇન્ટરનેશનલ એજન્સીઝને અમારી ન્યુક્લિયર સાઇટ્સ ઉપર વિઝિટ કરી અને ઇન્સ્પેક્શન કરવાની અમે છૂટ આપીશું. અમે યુરેનિયમની જે એનરિચમેન્ટની માત્રા છે તે 3.6% નીચે રાખીશું, જે IAEA નું સ્ટાન્ડર્ડ છે એનાથી નીચે રાખીશું, જેથી કરીને તમને એ ભય ના થાય કે વધારે એનરિચમેન્ટ દ્વારા અમે કોઈ ન્યુક્લિયર વેપન્સ એનું બનાવીશું. એનરિચ્ડ યુરેનિયમનો કોઈ સ્ટોકપાઇલ અમે અમારા દેશમાં નહીં રાખીએ. એટલે એવું સીધી રીતે એને ના કીધું કે અમે ન્યુક્લિયર વેપન્સ નહીં બનાવીએ, પણ પરોક્ષ રીતે ઈરાને એવી હૈયાધારણ જીનેવામાં આપેલી જ હતી કે તમે એ બાબતે નિશ્ચિંત રહો કે ઈરાન તરત કોઈ ન્યુક્લિયર વેપન બનાવવાની યોજનામાં નથી. આ જ વસ્તુને ટ્રમ્પે એક પોતાના વિજય તરીકે ગણાવી શક્યા હોત કે જો અગાઉની કોઈ પણ અમેરિકન સરકારે ઈરાન પાસે આ પ્રકારની બાંહેધરીઓ નથી લઈ શક્યા જે મારી સરકાર ઈરાન પાસેથી લઈ શકી છે, અને થોડો સમય ઈરાનને અમેરિકા આપી શક્યું પોતાની આ બાંહેધરીઓની સત્યતા અને એની નિષ્ઠાને પુરવાર કરવા માટે. અચાનક જ આશ્ચર્યજનક રીતે પોતાના એલાઇઝને પણ કન્સલ્ટ કર્યા વિના જે રીતે આખો હુમલો કરવામાં આવ્યો એ દર્શાવે છે કે કાં તો ટ્રમ્પ ઇઝરાયલના કબજામાં છે, ઇઝરાયલના કહેવાથી એણે
અથવા તો ઇઝરાયલના દબાણને કારણે કે નેતાન્યાહુના દબાણને કારણે એને આવું કર્યું છે. આ એક લોજિક હોઈ શકે. બીજું લોજિક આપે જે કહ્યું એ પ્રમાણે કે ડોમેસ્ટિકલી એની જે ઘટતી લોકપ્રિયતા છે અને આવનારા સમયમાં આવનારી એની જે રાજકીય ભીંસ છે અમેરિકાની સમાજ અને અમેરિકાના કાયદાને અંદર, એને ટાળવા માટે આખું જ ધ્યાનને ડિસ્ટ્રેક્ટ કરવા માટે એને આ કર્યું હોય એ પણ બની શકે. અને ત્રીજું, એના પોતાના અંગત આર્થિક હિતો ઈરાનને પરાસ્ત કરવામાં સંકળાયેલા હોય. વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક કોઈ બેનિફિટ થાય અમેરિકાને એ પ્રકારનું પગલું તો જણાતું નથી. કે એક સ્ટ્રેટેજિક કેલ્ક્યુલેશનની દ્રષ્ટિએ જોઈએ તો કોસ્ટ અને બેનિફિટ નો વિચાર કરીએ તો કદાચ આમાં અમેરિકાની કોસ્ટ વધારે થશે, બેનિફિટ તરત તો એટલા દેખાતા નથી. દેશ તરીકે નથી દેખાતા. કોઈ બેનિફિટ અમેરિકાને થયું એના કરતા કોસ્ટ વધારે. જી, આપણે જેટલું નુકસાન છે એટલું અમેરિકાને પણ નુકસાન છે જ આમાં આર્થિક દ્રષ્ટિએ. કારણ કે માત્ર ઈરાને બહુ જ વ્યવસ્થિત રીતે આ વસ્તુને માત્ર દ્વિપક્ષી ન રાખતા અમેરિકાના તમામ મિત્રોને અંદર સંડોવી દીધા છે મિડલ ઇસ્ટમાં. કે જે લોકો અમેરિકાને સાથે રહેશે અમે અમારી મિસાઇલો એમના ઉપર પણ નાખીશું. એટલે યુએઈ છે, સાઉદી અરેબિયા, કતર વગેરે પર પણ એની મિસાઇલો નો વાર થયો છે. ત્યાં પણ એક અસલામતી, અસુરક્ષા અને આર્થિક જે એમનો ઓર્ડર છે એ અફેક્ટ થયો છે, જેનું પણ નુકસાન અમેરિકાને થવાનું છે. કારણ કે અમેરિકા પોતાનું ઘણું બધું મોટું રોકાણ યુએઈમાં છે, સાઉદી અરેબિયામાં છે, કતરમાં છે. અને આપે કહ્યું એ પ્રમાણે અત્યારે ત્યાંની અર્થવ્યવસ્થા પણ એક રીતે અનિશ્ચિતતા અને અનિર્ણાયકતાની સ્થિતિમાં છે. એટલે પ્રશ્ન એ છે કે ઈરાનના ટોપ લીડરશિપને ખતમ કરીને એક સાથે લગભગ 40 જેટલા ટોચના નેતાઓને સમાચાર માધ્યમોનું માનીએ તો માત્ર 30 સેકન્ડના ગાળામાં આ 40 નેતાઓને 4 બોમ્બ બ્લાસ્ટ 30 સેકન્ડના ગાળાથી ખતમ કરી દેવામાં આવે, ઇન્ક્લુડિંગ આજે જે સમાચાર આવ્યા છે કે આયતુલ્લા ખમેનાઈના પત્નીનું પણ આ ઘટનામાં અવસાન થયું. એટલે આનાથી એમની પ્રપૌત્રી પણ ગુજરી ગઈ. એમની પ્રપૌત્રી પણ ગુજરી ગઈ. આનાથી એકચ્યુઅલી જે અમેરિકાએ પ્રાપ્ત કર્યું છે એ છે કે આયતુલ્લા ખમેનાઈ ને એક શહીદ તરીકેનું જે સન્માન માત્ર ઈરાનની અંદર નહીં પરંતુ સંપૂર્ણ ઇસ્લામિક જગતમાં જે મળ્યું. જે દેશો શિયા નથી, સુન્ની છે, ટ્રેડિશનલી ઈરાન સાથે એમના મૈત્રીપૂર્ણ સંબંધો નથી રહ્યા, એ દેશોની પ્રજામાં પણ એવું લાગ્યું કે આ માત્ર ખમેનાઈની હત્યા નથી, આ એક ઇસ્લામિક જગત ઉપરનો એટેક છે. કારણ કે ઓલ સેડ એન્ડ ડન એ એક ઇસ્લામિક રિલિજિયસ ક્લર્જીના બહુ ઉચ્ચ પદ ધરાવતા નેતા હતા અને એમના મોતથી આખા ઇસ્લામિક જગતમાં અમેરિકાની ગુડવિલનું બહુ મોટા પાયે ધોવાણ થયું છે. પાકિસ્તાનમાં આપણે જોયું કે જે રીતે અમેરિકન કોન્સ્યુલેટમાં અંદર પ્રજા ધસી ગઈ, કોન્સ્યુલેટની અંદર જઈ કોન્સ્યુલેટની ઓફિસમાં તોડફોડ કરવી. અમેરિકન કોન્સ્યુલેટ કોઈ પણ દેશની સંસદ પછી કોઈ જો સૌથી વધારે કોઈ પ્રોટેક્ટેડ બિલ્ડિંગ હોય, પ્રીમાઇસીસ હોય તો હંમેશા અમેરિકન એમ્બેસીસ રહી છે તમામ દેશોમાં. તો એ એમ્બેસીની સુરક્ષાની દિવાલો તોડીને પણ પાકિસ્તાનમાં પ્રજા કરાચીના કોન્સ્યુલેટમાં ઘૂસી અને ત્યાં તોડફોડ કરી. આવી જ રીતે અન્ય ઇસ્લામિક દેશોમાંથી પણ વિરોધની જુદા જુદા પ્રકારના સમાચારો આવી રહ્યા છે પ્રજા તરફથી. સરકારો ભલે પોતાના વિવાદાત્મક કારણોને કારણે ચૂપ બેઠી હોય, પરંતુ પ્રજામાં તો એક રોષ છે કે અમેરિકાએ આ ખોટું કર્યું છે અને આના દ્વારા એક ઇસ્લામિક જગત પરનો આ હુમલો છે એવું એના મનમાં એક બહુ ઊંડી ઇમ્પ્રેશન ઊભી થઈ છે, જે અમેરિકાને માટે લાંબા ગાળે નુકસાનકારક થવાનું છે. એટલે એક તો પહેલું અમેરિકાનું જે નુકસાન હું જોઈ રહ્યો છું તો એ છે કે આર્થિક નુકસાન. સાઉદી અરેબિયા, યુએઈ, કતર વગેરે જગ્યાએ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ છે
અને આ યુદ્ધ જો લાંબુ ચાલ્યું અને ઈરાન આ સ્ટ્રેટેજી ચાલુ રાખી કે માત્ર ઇઝરાયલ કે અમેરિકા નહીં, અમે તમામ અમેરિકાના મિત્ર જે વેસ્ટ એશિયામાં છે એમના ઉપર પણ અમારે મિસાઇલો નાખતા રહીશું, તો લાંબા ગાળે અમેરિકાને મોટું નુકસાન થશે. આજે તો કતરમાં 3 વિમાનો એના ફ્રેન્ડલી ફાયરમાં તૂટી ગયા, F-15. કતરને એવું લાગ્યું કે આ ઈરાનના વિમાનો છે, એકચ્યુઅલી અમેરિકાના વિમાનો, અને 3 તૂટીને પડી ગયા નીચે. એ દર્શાવે છે કે કેટલી હદે લેક ઓફ કોઓર્ડિનેશન છે. આવું થવું એ અમેરિકાને માટે ખૂબ નાલેસીભરી પરિસ્થિતિ છે કે તમારા મિત્ર રાજ્ય જે તમારી સાથે યુદ્ધના એફર્ટમાં જોડાયેલું છે એ જ તમારા વિમાનો તોડી નાખ્યા. ઈરાને 3 વિમાન તોડ્યા હોત તો હજી પણ કંઈક એક શહાદતનું એમને ત્યાં લેબલ નાખે. પરંતુ અહીંયા તો એવું છે કે કતરના લોકોએ જ અમેરિકન લોકો એટલે ભલે ભૂલથી તૂટ્યા કે જે તૂટ્યા, પરંતુ ઇટ શોઝ કે એક પ્રકારે મિલિટરી કોઓર્ડિનેશન પણ ત્યાં વીક છે. એનો વિડીયો આપણે જોઈએ છે ને તો એવું નથી લાગતું કે ભૂલથી તૂટ્યા હોય. ભૂલથી તૂટ્યા શક્ય છે, અને જે રીતે નીચે પડ્યું આખું ફટ દે ને, હા, it is something which doesn't appeal to the logic. ટ્રુ. અને બીજું કે મિત્ર રાષ્ટ્રો તરફથી હજી કોઈ ખુલ્લો સપોર્ટ, એકદમ જેને કહીએ ને ઉમળકાભેર ખુલ્લો સપોર્ટ અમેરિકાને મળી નથી રહ્યો. એટલે ડિપ્લોમેટિક આઇસોલેશન પણ અમેરિકા યુદ્ધની શરૂઆતમાં જ અનુભવી રહ્યું છે. સામાન્ય રીતે યુદ્ધ જ્યારે શરૂ થાય ત્યારે તો મિત્રો બધા ભેગા થઈને કહે કે તમે ચિંતા ના કરો, અમે સાથે છીએ. અત્યારે તો શરૂઆતના ગાળામાં જ અમેરિકા ફ્રાન્સ મને લાગે છે કે ફ્રાન્સના પ્રમુખે એને ખુલ્લું સમર્થન આપ્યું છે. થોડું સમર્થન આપ્યું છે, પણ એ લશ્કરી નહીં હોય, આર્થિક નહીં હોય, બધા દૂરથી કહેશે. એટલે જે અફઘાનિસ્તાનમાં થયું, જે કંઈક અંશે ઈરાકમાં પણ થયું, કે એટલા બધા ફસાઈ ગયા વર્ષો સુધી અને ટ્રિલિયન્સ ઓફ ડોલર નો ત્યાં વ્યય થયો અમેરિકાનો, અને છેલ્લે હાથમાં કંઈ લાગ્યું નહીં. અફઘાનિસ્તાનમાં પણ જ્યારે અંદર ઘૂસ્યું અમેરિકા, ત્યારે આ જ પ્રકારના લોજિક સાથે ઘૂસ્યું હતું કે બસ હવે તો આપણે ત્યાં અમેરિકાનો ઝંડો કાઢીને આવીશું અને હવે ત્યાં ત્રાસવાદ સમાપ્ત થઈ જશે, દુનિયામાં અમેરિકા માટે સલામતીની અમે સ્થાપના કરીશું. ઈરાકમાં પણ એમને આ જ લોજિક કહ્યું, ન્યુક્લિયર વેપન્સ વાળું જ લોજિક હતું ત્યાં પણ. લાંબા ગાળા પછી એમને લાગ્યું કે હવે તો અહીંયા ફસાઈ ગયા છીએ અને બહાર કેવી રીતે નીકળવું સન્માનભેર. અફઘાનિસ્તાનમાં 20 વર્ષ પછી ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચ્યા પછી ઈરાનમાં પણ આ લોંગ ડ્રોન બેટલ દેખાઈ રહી છે. બહુ વિશાળ દેશ છે. સિવાય કે હવે આપણે ખબર નથી કાલે શું થવાનું છે. બની શકે કે કાલે ત્યાં કોઈ નવી સરકાર કે અઠવાડિયા પછી કોઈ નવી સરકાર પ્રો અમેરિકન ત્યાં રચના કરવામાં આવે તો વાત જુદી છે. પરંતુ અત્યારે તો એવું લાગે છે કે અમેરિકા માટે આ એક લોંગ ડ્રોન બેટલ થશે. ઈરાનને સીધી રીતે ઘૂંટણીએ લાવવું અમેરિકા માટે સંભવ નથી. ભલે અમેરિકા હારવાનું નથી એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે બંને વચ્ચે સત્તાનું હારશે નહીં ને જીતશે પણ નહીં. કારણ કે અમેરિકા બહાર ધોળકિયા સાહેબ એક પણ યુદ્ધ જીત્યું નથી. એ વિયેતનામ હોય, કંબોડિયા હોય, અફઘાનિસ્તાન હોય, ક્યાંય પણ અમેરિકા આઉટસાઇડ અમેરિકા અને અંદર અમેરિકા ઘર આંગણે યુદ્ધ સિવિલ વોર સિવાય લડ્યું નથી. સાચી વાત છે. અને બીજું આ ખમૈનીની હત્યા પછી ઇવન જે લોકો ઈરાનની સરકારની વિરુદ્ધ હતા અંદર, એમાંથી પણ ઘણો બધો વર્ગ નારાજ તો થયો છે. કારણ કે એમની ઈચ્છા એવી નથી કે તમે અમારા સર્વોચ્ચ ઇસ્લામિક નેતાની હત્યા કરી નાખો. એ જે માંગણી કરી રહ્યા હતા તે હ્યુમન રાઇટ્સની માંગણી કરી રહ્યા હતા. હવે અત્યારે જે લેટેસ્ટ ઘટના છે એમાં હ્યુમન રાઇટ્સનો તો કોઈ મુદ્દો જ નથી, કે ઈરાનની સ્ત્રીઓ કે મહિલાઓની સ્વતંત્રતાનો તો કોઈ મુદ્દો જ નથી. હવે મુદ્દો છે ઇઝરાયલ અને અમેરિકાની હટનો અને એમના હિતોનો. એટલે ઈરાનનો એક બહુ મોટો વર્ગ પણ ભવિષ્યમાં એ સમજશે કે આ હત્યાની પાછળ ઈરાનની પ્રજાને મદદ કરવાનો કોઈ જ હેતુ નહોતો, એમની સ્વતંત્રતા એ કોઈ મુદ્દો જ નહોતો. આ માત્ર ને માત્ર અમેરિકા અને ઇઝરાયલના હિતોને બર કરવા માટે આ કરવામાં આવ્યું છે. થોડું નેરો ડાઉન કરું ધોળકિયા સાહેબ, તો આપ કહો છો માત્ર ને માત્ર 2 દેશોને, હું તો એવું કહું છું કે માત્ર ને માત્ર 2 વ્યક્તિના હિતોને લક્ષમાં રાખીને આખું થયું છે. ઇવન ઇઝરાયલમાં પણ આ વસ્તુનું કેટલું સમર્થન છે એ ભવિષ્ય જ બતાવશે પ્રજામાં. કારણ કે પ્રજામાં ઘણી અંશે નેતાન્યાહુની વિરુદ્ધ છે. જે પ્રકારે યુદ્ધ નેસેટમાં જયારે અવર પ્રાઇમ મિનિસ્ટર રોઝ ટુ એડ્રેસ
there was a huge walkout on face of him. એટલે આપણે બહુ સાચી વાત કરી કે માત્ર બે વ્યક્તિઓના અંગત હિત હટાગ્રહ ને લીધે જ આખી દુનિયામાં આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું તો સંપૂર્ણપણે લીરે લીરા ઉડી ગયા છે. યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થી કે યુનાઇટેડ નેશન્સની કોઈ પણ કાર્યવાહી કે એનું કોઈ વજૂદનું પણ લીરે લીરા ઉડી ગયા છે. અમેરિકાના મિત્રોને પણ આમાં કોઈ જગ્યાએ સાથે લેવામાં નથી આવ્યા. એટલે એલાયન્સ સિસ્ટમનું પણ આમાં કોઈ હવે વજૂદ નથી કે એલાયન્સમાં છીએ એટલે આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ, એવી પણ વાત નથી. અને આખા વિશ્વને ક્રૂડ ઓઇલનો ભાવ આજે 10% વધી ગયો છે. તો આનાથી જે બહુ મોટું આર્થિક નુકસાન આખા વિશ્વને થવાનું છે. હવે જે ઇન્સ્યોરન્સ કંપની શિપિંગનું ઇન્સ્યોરન્સ કરે છે ઓઇલ ટેન્કર્સનું, એ લોકોએ પણ ભાવ અનેક ગણા વધારી દીધા છે કે અમે કોઈ જ હવે ઇન્સ્યોરન્સ કરીશું ને એને કારણે ઓઇલ ટેન્કર્સ હવે ઓછી અમેરિકાના બંધારણના પણ લીરે લીરા ઉડી ગયા. બીજા બધાને તો અમેરિકા વોઝ કમિંગ ફ્રોમ ધ રૂફટોપ કે અમારા ત્યાં બંધારણ ઇઝ સુપ્રીમ અને સેક્રેડ છે, એના પણ લીરે લીરા ઉડી ગયા. એટલે આખી જ વસ્તુથી ટ્રમ્પે ફરી પાછી દુનિયાને અનિશ્ચિતતા, અનિર્ણાયકતા, અસલામતી ના દ્વારે મૂકી દીધી છે. ઈરાનને જસ્ટિફાય કરવાનો ઈરાદો નથી. ભલે ઈરાનનો જે સપોર્ટ હતો હમાસને કે હિઝબોલ્લાને વગેરે એ જસ્ટિફાઈડ નતો, પરંતુ એનો આ કોઈ રીત નથી. એ કોઈ રીત નથી કે તમે આ રીતે એને રોકવાની કોશિશ કરો. એટલે જોઈએ હવે આવનારા સમયમાં કઈ રીતે આખી જ વ્યૂહાત્મક રીતે પરિસ્થિતિ આગળ વધશે. હવે ફરી પાછું આપના પાસે આવીશ જેથી કરીને આપણે નેક્સ્ટ ઇશ્યુને ચર્ચામાં લઈ શકીએ. સર, બીજો મુદ્દો મને લાગે છે કે આપણે આ આખી પરિસ્થિતિમાં જે રીતે દેશનું મિસબ્રીફિંગ થયું કે અમેરિકા સાથેના આપણા સંબંધો, અમેરિકા સાથેની આપણી ટ્રેડ ડીલ એક રીતસર જાણે પ્રી ઓર્કેસ્ટ્રેડ ડ્રામા હોય તે રીતે આપણા વાણિજ્ય મંત્રીએ ચલાવ્યું. અને બીજી બાજુ એક વર્ગ એવો છે આ દેશમાં એવું માને છે કે એપ્સ્ટીન ફાઇલથી લોકોને દૂર લઈ જવા માટે આ આખું ચાલતું હતું. આપણે એમાંથી બેમાંથી એકેમાં નથી પડવું. લેટ સ્ટીલ ફોર લિટલ મોર ટાઈમ ગો. આપણે અત્યારે આપણે આ દેશની અર્થવ્યવસ્થાની વાત કરી છે. એઝ ઇટ ઇઝ આપણે અત્યારે રોજગારીના મુદ્દે તકલીફમાં છીએ. આપણે કૃષિના અનેક પ્રશ્નો છે. ફાર્મર્સને રેમ્યુનરેટિવ પ્રાઇસીસ નથી મળતા, ત્યાંથી માંડીને ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ સુધીના પ્રશ્નો છે. તો આપણી અર્થવ્યવસ્થા આ જે કંઈ થયું એના કારણે એના ઉપર શું એની અસર થાય આપના મત પ્રમાણે? યુદ્ધ જો બહુ લાંબુ ચાલ્યું અને આ જ પ્રકારની અનિર્ણાયકતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રહી, જ્યાંથી લગભગ 35% જેટલું વિશ્વનું ઓઇલ પાસ થાય છે. અને ભારતની પણ બહુ મોટી રિક્વાયરમેન્ટ ગલ્ફ દેશો જ પૂર્તિ કરી રહ્યા છે. તો સૌથી મોટી જે અસર થશે એ પેટ્રોલિયમ પ્રાઇસીસને કારણે ભારતની એનર્જી સિક્યોરિટી ઉપર થશે. અને એની આપે કહ્યું એ પ્રમાણે વ્યાપક અસરો ઇન્ફ્લેશન પર થશે. કારણ કે પેટ્રોલિયમના અને પેટ્રોલિયમ પેદાશોનો ભાવ વધે એટલે સ્વાભાવિક છે કે શાકભાજીના, કૃષિ પેદાશોના, રોજબરોજની જે ઉપયોગમાં સામાન્ય માણસો દ્વારા લેવાતી ચીજ વસ્તુઓ છે એની પણ પ્રોડક્શન કોસ્ટ વધવાની છે, ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધવાની છે. આ બધાને કારણે એક સ્પાઇરલિંગ ઇફેક્ટ ભારતની ઇકોનોમી પર આવશે. સાથે સાથે શોર્ટેજ ઓફ પેટ્રોલિયમને કારણે સંભવ છે કે ઘણી બધી આપણી રિફાઇનરીઝને પણ ભવિષ્યમાં પ્રોડક્શન ઓછું કરવાની ફરજ પડે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો. કારણ કે આટલી મોટી માત્રામાં જે ઓઇલ આવી રહ્યું છે ગલ્ફમાંથી, એમાં જે ઘટાડો થશે એ અમેરિકા તો પૂર્તિ કરવાનું નથી. ભલે એને ટ્રેડ ડીલ દરમિયાન આપણને એવું એશ્યોરન્સ આપ્યું હોય કે અમે તમને બધું જ ઓઇલ આપીશું, પરંતુ એ સંભવ નથી. આપે ઇન્સ્યોરન્સનો ઉલ્લેખ કર્યો. સર, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓલ્સો હેઝ ડ્રામેટિકલી ગોન અપ. પહેલા
આમાં બે રીતે આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ સાહેબ સારી વધી ગઈ છે. 2 લાખ તો મેં તપાસ કરી હતી અઠવાડિયા પહેલા, ત્યારની વાત કરું છું કે 1 મિલિયન બેરલ પ્લસ હોય તો 2 લાખ, જે પહેલા $40-50 ચાલતું હતું ભાડું રોજનું, એ $2 લાખ રોજનું ભાડું થઈ ગયું. અને અત્યારના સંજોગોમાં આપણે કહ્યું તેમ ઇન્સ્યોરન્સની કોસ્ટ પણ વધશે. પ્લસ ઇટ મે બી સેફ, મે નોટ બી સેફ ટુ હોલ ધી ઓઇલ from such a long distances like Venezuela or United States. એટલે બધી રીતે આપણી એનર્જી નીડ છે, કારણ કે આપણે 80% ઉપરાંત ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છે. અત્યારે તો લગભગ 90% આપણું ઓઇલ રિક્વાયરમેન્ટ ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. મેં કન્ઝર્વેટિવલી 80% મૂકી કે ભાઈ 80% ઉપર છે, 90% છે, બરાબર. તો આપણી એનર્જી સિક્યોરિટી અને એનર્જી કોસ્ટ, આ બે મુદ્દે ઇટ્સ ઇમ્પેક્ટ ઓન ધી ઇકોનોમી અને સામાન્ય માણસનું જીવન, એના ઉપર શું અસર? સામાન્ય માણસના જીવન પર સીધી અસર થશે, કારણ કે રોજબરોજમાં સામાન્ય માણસ દ્વારા જે વપરાશમાં આવે છે તે કૃષિ પેદાશો અને ઔદ્યોગિક પેદાશો, એ બંનેનો ભાવ વધવાનો જ છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન અને એનર્જી કોસ્ટ વધશે એટલે. અને ઇન્ફ્લેશનને કારણે લોકોની જે પરચેસિંગ ક્ષમતા છે એ ઓછી થશે સ્વાભાવિક રીતે, જેના લાંબા ગાળાના પરિણામો ઇકોનોમી પર લેવાના, કારણ કે જો કન્ઝમ્પશન ઓછું થશે તો સ્વાભાવિક છે કે ગ્રોથ પર પણ એની અસર થવાની જ છે. એટલે ઇન્ફ્લેશન વધે એટલે કન્ઝમ્પશન ઓછું થવાની સંભાવના છે. ઇન્ફ્લેશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે સરકાર જો ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો એની પાછી બીજી અસર આપણી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર અને ઇકોનોમી પર પડવાની, કારણ કે હાયર ઇન્ટરેસ્ટ રેટ તરફ લઈ જશે. એટલે આખું જેને કહીએ ને કે મેક્રો ઇકોનોમિક મેનેજમેન્ટ સરકારને માટે ખૂબ જ ચેલેન્જિંગ થઈ જશે. આ આખી જ પરિસ્થિતિ જો લાંબા ગાળા સુધી ચાલી હોય તો. હવે સંભવ છે કે એકાદ અઠવાડિયામાં જો બધું થાળે પડી ગયું, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, કદાચ આપણે 15 days માની લઈએ, 15 days ઠીક છે કે એ અસરને આપણે એબ્સોર્બ કરી શકીએ. હા, પણ ત્યાર પછી જો લાંબુ ચાલે પરિસ્થિતિ વધારે ચિંતાનો વિષય બને, સામાન્ય માણસ માટે, મધ્યમ વર્ગના માણસ માટે. સાચી વાત. એટલે ભારતને માટે સૌથી મોટી આ ચેલેન્જ એનર્જી સિક્યોરિટી અને ઇકોનોમિક મેનેજમેન્ટની રહેવાની આવનારા સમયમાં. અને એના માટે ખૂબ જ ઊંડું જેને કહીએ ને કે એક એક્સપર્ટીઝ સાથે મેનેજમેન્ટ કરી શકે એ પ્રકારની આપણી આર્થિક નેતૃત્વની જરૂરત પડવાની જુદી જુદી સંસ્થાઓ લાવશે. એ મોટી આપણા માટે પડકાર છે. આપણે સિસ્ટમેટિકલી સર વી હેવ કિલ્ડ ઇટ. રિઝર્વ બેંકમાં સિવિલ સર્વન્ટ્સને મૂકવાના ચાલુ કર્યા. પ્લાનિંગ કમિશન પહેલા જે કામ કરતું હતું તે નીતિ આયોગ કરીને ત્યાં પણ આપણે રોળી નાખ્યું. એટલે આ દેશમાં જેને કહી શકાય કે ધોઝ પીપલ હુ કેન અન્ડરસ્ટેન્ડ ધી પોસિબલ ઇમ્પેક્ટ, એવું બહુ મુશ્કેલ છે શોધવું. અને સરકારી અર્થશાસ્ત્રીઓ જે છે એ તો સરકાર જેવો રિપોર્ટ ધારતા હશે એવો રિપોર્ટ આપશે તો બધું સબ સલામતની આલબેલ પોકારી અને બેસી જશે. એટલે પરિણામે સાહેબ આમાં અત્યારે પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિ ઊભી થશે એનું નિવારણ કઈ રીતે કરવું, એના પહેલી વાત જાણકાર માણસો, ચાલો જાણકાર માણસો છે તો ઇઝ ધી ગવર્મેન્ટ ઇન એ કરેક્ટ મેન્ટલ ફ્રેમ ટુ એક્સેપ્ટ ધેર એડવાઇસ? કારણ કે આ જે રીતે એમણે અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો વરઘોડો કાઢ્યો છે એ જોતા સરકારમાં પણ કોઈના માથે મોડ હોય એવું તો લાગતું જ નથી. કારણ કે કોઈ જવાબદેહી નથી રહી. ના. હવે છેલ્લો પ્રશ્ન સાહેબ, સમયની મર્યાદાને લઈને, પછી બીજા પ્રશ્નો તો ઘણા છે પણ એની સપ્તાહ વખતે બેસાડવી પડે એટલે આપણે નહીં કરીએ. જ્યારે હમાસ ઉપર અને ગાઝા પટ્ટી પર ઇઝરાયેલે હુમલો કર્યો ત્યારે આ દેશમાં ઇઝરાયેલને અભિનંદન આપવા વાળાનો રાફડો ફાટ્યો અને ધમધમાટ મંડાણ હતા. પછી બીજા કે ત્રીજા સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરી કે ભાઈ અમે વી ડોન્ટ એન્કરેજ ધીસ કાઇન્ડ ઓફ કોન્ફ્લિક્ટ્સ અને અમે કોઈ પક્ષે નથી. ત્યારે આપણા વિદ્વાનોને ખબર પડી
મોટા ભાગના બેડરૂમમાં છેલ્લા ખૂણે બેઠા બેઠા ટ્વીટ કરતા હોય છે. એટલે એમનો જે શૌર્ય હતું એ પછી ઠંડુ થયું. સાહેબ, અત્યારે આ લોકોને એ ખબર છે ખરી કે ગલ્ફ કન્ટ્રીઝ જે હવે આપે બહુ સાચી વાત કહી, કારણ કે દુબઈ વોઝ શેપિંગ ટુ બી નેક્સ્ટ સિંગાપોર ઓર મે બી ઓવરટેકિંગ સિંગાપોર. ઇટ વોઝ sort of shaping up to become the economic and financial hub of the world. અને એ ત્યાં કોઈ યુદ્ધ થાય જ નહીં, સલામત છે. એ એક અને જે ઝડપથી એ લોકો એક્શન લીધી છે. આજે મને એક બે મિત્રોના જે વિગતો આવી કે જે લોકો એરપોર્ટ પર સાહેબ રોકાઈ ગયા હતા, એ લોકોને તાત્કાલિક અસરથી એ લોકો એક ઝોન જુદો પાડી સેક્લુડેડ ઝોનમાં લઈ ગયા. ત્યાં એમને ઇમિડિયેટલી પાણી અને નાસ્તો વગેરે આપવામાં આવ્યો. અને they opened a special desk to issue emergency temporary visa. એમને હોટેલ પર પાછા જવું કે this was all done within first 1 hour, 1.5 hour time. એટલે this shows what kind of decision making apparatus they are capable of. પણ ગલ્ફમાં સાહેબ બહુ કન્ઝર્વેટિવ એસ્ટિમેટ પ્રમાણે આપણે જે બે પ્રજા પોતાના દેશમાં બહુ પૈસા પાછા મોકલે છે. એક ચીન છે ને ચીનાઓ છે ને એક આપણા છે. તો આપણે આજે ફોરેન એક્સચેન્જ ફ્રન્ટ પર થોડી લાલ પીળા દેખાઈએ છીએ, એનું એક કારણ જે આ લોકો વિદેશમાંથી આપણને રેમિટન્સીસ, અને એ વિદેશમાંથી રેમિટન્સમાંથી પણ ગલ્ફમાંથી જ આવે છે. અમેરિકા, ઇંગ્લેન્ડ ને કેનેડા ને ઓસ્ટ્રેલિયાથી કઈ કશું આવતું નથી બહુ. એટલે આ જે 1 કરોડ જેવા લોકો છે આશરે, એ લોકોનું કાલે ઉઠીને શું થાય ભવિષ્ય? સપોઝ કે આ આગળ ચાલ્યું અને એ દેશોએ સ્ટેન્ડ લીધું, જેમ અત્યારે ઓમાન, એણે એવું સ્ટેન્ડ લીધું છે કે 2% ઓમાનીઝ માટે જગ્યા હોવી જોઈએ ફરજિયાત. હવે મારા ફ્રેન્ડના કમનસીબ એમનો દીકરો એક અખબારમાં નોકરી કરતો હતો અને 2 જગ્યા હતી, ગ્રાફિક ડિઝાઇનર ને પેજ મેકરની, અને બંને જગ્યાએ ઓમાનીઝ મળી રહેતા. એટલે ઓવરઓલ 2% નીચે થતા, એટલે પેલા બેને છૂટા કરી દીધા અને લઈ લીધા. હવે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે પેલા લોકો પાછા આવે તો દેશ તરીકે આપણે વિદેશી ઉડિયામણ તો ગુમાવીશું જ, પણ એમના ઠેકાણે પાડવાની વાત, અને ગુજરાતીની વાત કરીએ આપણે તો પણ આજે બહારીનથી માંડીને, મસ્કતથી માંડીને, દુબઈથી માંડીને, અબુધાબી, શારજા, સૌદી, રિયાદ, બધે ગુજરાતીઓના બહુ મોટા બિઝનેસ રોકાણો છે. તો આ ગાંડપણ આજે આપણા અહીંના જે બહાદુરો બતાવે છે, એમના માટે આપની કોઈ શિખામણ ખરી? હા, બહુ સાચી વાત કરી કે જે ભારતની વિદેશ નીતિના એક્સપર્ટ્સ ઘરે ઘરે પેદા થઈ ગયા છે, જે માત્ર ને માત્ર સંકુચિત વિચારધારાના ચશ્માથી વિદેશ નીતિને જોઈ રહ્યા છે. આ તો હું સારા શબ્દોમાં વાત કરું છું. એ માત્ર ધર્મના ચશ્માથી વિદેશ નીતિને જોઈ રહ્યા છે, જે ક્યારે ન કરવું જોઈએ. કે સામેવાળો દેશ મુસલમાન છે કે હિન્દુ છે, એ જ ધ્યાનમાં રાખીને આપણે ખૂબ જ સંકુચિત રીતે એ દેશ વિરુદ્ધ થઈ રહેલા પગલાને આપણે સેલિબ્રેટ કરવું છે, કારણ કે મુસ્લિમ દેશ છે. આ જે માનસિકતા છે, હજી એ માનસિકતા મને વિશ્વાસ છે કે વિદેશ મંત્રાલય સુધી નથી પહોંચી, પરંતુ સામાજિક વાતાવરણનું પણ વિદેશ નીતિના ઘડતર ઉપર અસર તો થતી જ હોય છે. આપણે ગમે તે કહીએ, પરંતુ આસપાસ જે નગારા ડગાલા વાગી રહ્યા હોય તો વિદેશ મંત્રાલય એ સામાજિક પ્રેશરથી, એ સામાજિક પરસેપ્શનથી અલગ તો રહી ના શકે. એટલે પહેલા તો અનનેસેસરીલી આપણે વિદેશ નીતિને હિન્દુ મુસ્લિમ ના બાઇનરીથી જોવાની જરૂરત નથી. અને આપણા જે કોઈ પણ પૂર્વગ્રહો હોય ધાર્મિક સમુદાયો માટેના કે ધાર્મિક રીતિ રસમો વિશેના, એ પૂર્વગ્રહો આપણા ઘર પૂરતા રાખવા જોઈએ. અનનેસેસરીલી પબ્લિકમાં આવી અને વધારે પડતો કોઈ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. વાતાવરણ ન બગાડવાનું, અમેરિકાનો બિનજરૂરી જય જયકાર કરવાની જરૂરત નથી.
ઘણી અને બધી 1 કરોડ લોકો છે સાહેબ. અમેરિકાએ કઈ આપણું ભલું કર્યું જ નથી. અમેરિકાએ 3 વિમાન ભરીને આપણા લોકોને હાથમાં હથકડીને પગમાં બેડીઓ પહેરાવીને મોકલ્યા હતા. એટલે અમેરિકાનો જે કરવા માટેનું કાર કરવા માટેનું કારણ નથી, પણ પેલા 1 કરોડ લોકોનું શું થશે એનું વિચારજો તમે, જે કઈ કરો તે પહેલા. અને વિદેશમાં બિચારા મજૂરી કરવા ગયા છે અને મજૂરી કરીને આપણને પૈસા મોકલે છે આ દેશમાં. એટલે આ લોકોના બેવડા ધોરણ પણ નથી સમજાતા. ભારતની આ જે અબૂધ પ્રજા છે કે મુસ્લિમ દેશોમાં જ પૈસા કમાવા જવું છે અને સાથે સાથે વિદેશ નીતિમાં મુસ્લિમ દેશોને જ ગાળો આપી છે. ઇઝરાયલ ને પોતાના પિતા માનવા છે. તો આ બધું લાંબા ગાળે કોઈ ભારતને મદદરૂપ નથી થવાનું. એટલા માટે કે ભલે ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ, કતર આ બધાના અંદર જે ડિફરન્સીસ હોય, આ લોકો બધા એક બાબતમાં તો યુનાઇટેડ છે કે ઇઝરાયલ અને આરબ વચ્ચેનું જે યુદ્ધ છે એમાં સંપૂર્ણપણે એટલે લગભગ આખું જ મુસ્લિમ વિશ્વ એવું માને છે કે ઇઝરાયલ એ એક દોષી રાષ્ટ્ર છે અને પેલેસ્ટાઈનની જમીન એને હડપી લીધી છે, ગાઝામાં એને જે હત્યાઓ કરી છે, નરસંહાર કર્યો છે, એ ખોટું છે. હવે એમાં આપણે હરુપદુડા થઈ અને ઇઝરાયલના ભાઈ બનવા જઈએ. ઇઝરાયલ જ છે કે જે અમારા માટે હીરો છે. તો સ્વાભાવિક છે કે મનોવલણો પર ફરક તો પડવાનો મુસ્લિમ રાષ્ટ્રોમાં, કે ભારત બે બાજુની ગેમ રમવાની કોશિશ કરે છે પણ અંદરથી તો એ ખરેખર ઇઝરાયલ જોડે જ છે. બીજું, ઇઝરાયલ આપણને શું આપશે અને અરબ દેશો આપણને શું આપશે, એ બંને વચ્ચે આપણે સરખામણી કરવાની જરૂર છે. ઇઝરાયલ ભલે તમને થોડા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ આપશે, ઇઝરાયલ ભલે તમને કદાચ કોઈક ઇન્ટેલિજન્સની ઇન્ફોર્મેશન આપશે, કારણ કે એની ઇન્ટેલિજન્સ એજન્સી સુપિરિયર ગણવામાં આવે છે એને કારણે, પરંતુ આને માટે આપણે ગલ્ફ દેશોને અને અરબ દેશોને તરછોડી નથી દેવા. કારણ કે ભારતનો ટ્રેડ આ દેશોની સાથે અનેક ગણો વધારે છે ઇઝરાયલની સરખામણી, અને વર્ષોથી છે. આપણે કહ્યું એ પ્રમાણે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો ત્યાં વસી રહ્યા છે અને ખૂબ સુખ શાંતિથી વસી રહ્યા છે. એમના ઉપર કોઈ થ્રેટ નથી, એમને કોઈ જ રીતે રંજાડવામાં નથી આવતા. તો શા માટે આપણે આ બધું ડિસ્ટર્બ કરી રહ્યા છીએ અનનેસેસરીલી એક વિચારધારાકીય ગેલછામાં ઇઝરાયલને વધારે પડતો સપોર્ટ આપીને? એટલે જે સ્ટ્રેટેજિક ન્યુટ્રાલિટી અને સ્ટ્રેટેજિક ઓટોનોમીની જે વાત હતી એ ક્યાંક ધીરે ધીરે મિડલ ઇસ્ટના જ્યાં સુધી પ્રશ્ન છે એ વિસરાઈ રહ્યું છે. આપણે આપણા બધા જ ઈંડાઓ, ઓલ એગ્સ વી આર પુટિંગ ઇટ ઇન વન બાસ્કેટ. છેલ્લે જે વિઝિટ થઈ પ્રધાનમંત્રીની, હવે એ આકસ્મિક છે કે એમની વિઝિટ પછી જ આ યુદ્ધ ચાલુ કરવામાં આવ્યું? એવું બને કે ઇઝરાયલે પણ ભારતને ક્યાંક પોતાના છટકામાં લઈ લીધું લેજિટિમસી ઉભી કરવા માટે? મોટાભાગના પશ્ચિમના નેતાઓ પણ ઇઝરાયલ જવાનું ટાળતા હતા આ બધી જ ઘટનાઓને કારણે, ગાઝા અને આ બધાને કારણે. પરંતુ આપણે પસંદ કર્યું કે ના, અમે ત્યાં જઈશું અને નેતાન્યાહુને એક લેજિટિમસી આપીશું. એની તમામ પ્રવૃત્તિઓ અને એક્ટિવિટીને આપણે બિરદાવી કે ભાઈ શાબાશ, તમે તો બહુ સુંદર કામ કરી રહ્યા છો. તો આ જે શાબાશી આપણે આપી, એ શાબાશીની નોંધ તમામ મુસ્લિમ રાષ્ટ્રોએ પણ લીધેલી જ હશે, સ્વાભાવિક છે. અને એ રાષ્ટ્રો સાથેના આપણા જે વ્યાપારી સંબંધો છે, આર્થિક સંબંધો છે, એના ઉપર આપણે કોઈ જોખમ તો નથી ઉભું કરી નાખ્યું ને? આ એક સામાન્ય માણસ તરીકે આપણો પ્રશ્ન છે કે આપણી વિદેશ નીતિના ઘડવૈયાઓ એટલા તો સેન્સિટિવ હશે જ કે નેતાન્યાહુની શાબાશી આપી, બહુ સારું કર્યું, કદાચ એ તમારા માટે ટોપ પ્રાયોરિટી હશે, પરંતુ એને કારણે પેલા 1 કરોડ ભારતીયો કે બીજા બધા જે ઉદ્યોગ ધંધાઓ મુસ્લિમ રાષ્ટ્રો સાથેના વેપારમાં સંકળાયેલા છે એમને તો આપણે કોઈ જોખમમાં નથી મૂકી દીધા. અને ત્રીજું, ભારતનું જે ગુડવિલ છે મિડલ ઇસ્ટમાં અત્યાર સુધી, એ આપણી એક ઇવન હેન્ડેડ એપ્રોચને કારણે હતી કે અમે પેલેસ્ટાઈનને પણ સાથે જ છીએ. હવે એ ગુડવિલ, કારણ કે પેલેસ્ટાઈનનો કોઈ ઉલ્લેખ જ આપણે નથી કરી રહ્યા, ગાઝાનો કોઈ ઉલ્લેખ જ નથી કરી રહ્યા, ઇવન ખમેનાઈના મૃત્યુ પછી પણ કોઈ એક પણ વિધાન ભારત તરફથી આપવામાં નથી આવ્યું. તો ભવિષ્યમાં ભારતના શબ્દો ઉપર વિશ્વાસ કોણ કરશે? આ એક પ્રશ્ન છે કે જો મિત્ર રાષ્ટ્રના ટોચના નેતાની હત્યા કરવામાં આવે અને આપણે કશું જ પણ ના બોલીએ,
તો ભારતના મિત્રો પણ શું ભારતના શબ્દો ઉપર વિશ્વાસ મૂકશે ભવિષ્યમાં? ઈરાન ભારતમાંથી ક્યારે વિશ્વાસ નહીં મૂકી શકે? સર, ઈરાન આપણને રૂપી પેમેન્ટ થી તેલ આપતું હતું અને એમાંથી અમુક રકમ ભારતમાંથી પરચેસ કરવા માટે એ આપણી પાસે રહેવા દેતું હતું. ચાબહારમાં પણ આપણો ઈરાદો જે હતો એ પણ મૂર્ખામી કરી છે આપણે, કારણ કે એ ટ્રમ્પ કહેવાથી કંઈક નીકળી જવાય નહીં ત્યાંથી. ઇટ વોઝ એ વેરી સ્ટ્રેટેજિક ડિસિઝન જ્યારે પણ લેવાયું ત્યારે. એટલે આપણે એક પછી એક ભૂલો કરીએ છીએ, એ રાજકીય ભૂલો છે, એની આપણે ચર્ચામાં ફરી લઈશું. પણ આ અબુધ માણસો એમ નથી સમજતા કે આપણો જ કોઈ ભાઈ કે આપણો જ કોઈ મિત્ર કે આપણો જ કોઈ ભત્રીજો એ કતરમાં રહે છે કે સાઉદી અરેબિયામાં રહે છે કે બહરીનમાં રહે છે કે દુબઈમાં રહે છે, એને આપણી અહીંની બેવકૂફીના કારણે, તમને અહીં કોઈ જોખમ નથી, તમે તો ઘરના બેડરૂમમાં બેસીને કરો છો જે કરો છો, પણ આપણી બેવકૂફીના કારણે આ લોકોને મુશ્કેલી ઊભી થશે. જશે ક્યાં બિચારાઓ? અને તમે ક્યાં જશો? તમને 1 કરોડ લોકો મહિનો થાય ને ફટાક દઈને અબજો રૂપિયાનું હુંડિયામણ મોકલે છે, તમે ક્યાં જશો? નાજુકાઈની જે રેકોગ્નિશન હોવું જરૂરી છે કે બહુ નાજુક રીતે આ બધી પરિસ્થિતિને હેન્ડલ કરવાની જરૂર છે. એને કોઈ આઈડિયોલોજીના ચશ્માથી જોવાની જરૂર નથી, એને કોઈ ધર્મના ચશ્માથી જોવાની જરૂરત નથી. માત્ર ને માત્ર દેશ હિતમાં શું છે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને હરુપદુડા થઈને અનનેસેસરીલી બીજા દેશોની લડાઈમાં કોઈ એક પક્ષને શાબાશી આપવા માટે દોડી જવાની જરૂર નથી. સાહેબ, એક નાના દાખલા સાથે આપણી ચર્ચા પૂરી કરવા માંગુ છું. ઇંગ્લેન્ડમાં ટ્યુબ રેલવેમાં બોમ્બ બ્લાસ્ટ થયા, આતંકવાદી કૃત્ય હતું. ઇન્સિડેન્ટલી ઇટ સો હેપન કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એ કોઈ કોન્ફરન્સ માટે દેશ બહાર હતા, એટલે પ્રેસ વેન્ટ ટુ લીડર ઓફ ધ ઓપોઝિશન કે આ બાબતમાં તમારું શું રિએક્શન છે. સાહેબ, એણે રિએક્શન આપ્યું 3 જ વાક્યમાં. એનું પહેલું વાક્ય હતું, ઇટ ઇઝ એન અટેક ઓન બ્રિટન, વી કન્ડેમ ઇટ. આ બ્રિટન પરનો હુમલો છે અને અમે એની નિંદા કરીએ છીએ. બીજું વાક્ય હતું, એટ ધીસ અવર સિમ્પથીઝ ગો વિથ ધોઝ હુ આર ડેડ ઓર ગ્રીવિયસલી હર્ટ ધેર ફેમિલીઝ. એટલે અમારી સંવેદનાઓ અત્યારે જે લોકો માર્યા ગયા છે અથવા તો ગંભીર રીતે ગવાયા છે એમના કુટુંબીજનો સાથે છે. અને ત્રીજું એમણે કહ્યું કે એટ ધીસ અવર ઓફ ક્રાઇસિસ વી આર કોન્ફિડન્ટ ધી ગવર્મેન્ટ મસ્ટ બી ડુઈંગ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. સાહેબ, આને મેચ્યોરિટી કહેવાય કે સરકાર એને જે કરવાનું છે કરતી છે. આપણે ત્યાં તો ઓપોઝિશનના નેતા પાસે જાય તે સરકારનું પહેલા રાજીનામું માંગે કે અમારા સરકારનું તંત્ર નિષ્ફળ ગયું. જ્યારે ભાઈ અત્યારે તમારા દેશ ઉપર થ્રેટ બહારની છે ત્યારે તમારે વયમ પંચાધિકમ શતમ થાવ. સાચી વાત છે. એટલે આ પરિપક્વતા એ એક એવી સંસ્થા પાકી છે આ દેશમાં કે જેણે એનો છેદ ઉડાડી નાખ્યો છે. અને આપણા જે આ ભણેલા અભણો છે એમને એમની સંવેદનશીલતાનો ખબર નથી પડતી. બહાર જાય ત્યાં ખબર પડે. આપણા ભાઈ ભાંડુ બહાર રહે છે, અમેરિકામાં રહે છે, કે આજે અમેરિકામાં પણ સાહેબ ઇન્ડિયન્સ માટે પરિસ્થિતિ બગડતી ચાલી છે દિવસે દિવસે. લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન. વિઝા રિન્યુ નથી થઈ રહ્યા, ઘણા બધાના H1 વિઝા છે એ રિન્યુ નથી થઈ રહ્યા. એટલે આપણે એમની સ્થિતિ સમજવાની તૈયારી જ નથી રાખતા. આપણે તો આપણા મનમાં જે આવ્યું કે હિન્દુત્વવાદી આપણી વિચારસરણી છે એટલે આપણે આમ કરવું જોઈએ એટલે કરી નાખવાનું. કરવાનું ક્યાં? ઘરના બેડરૂમમાં જઈને ખૂણે બેઠા બેઠા કંઈક ટ્વીટ કરી નાખવાનું. આ મનોવૃત્તિથી પીડાતા લોકો એમણે મોટામાં મોટી દેશ સેવા અત્યારે એ ગણાશે કે ચૂપ રહે. એમની જે કઈ લાગણીઓ હોય, એમની દેશભક્તિની લાગણીઓ સાથે જ આપણી લાગણીઓ જોડાયેલી છે. કોઈ એમાંથી હું કે તમે ઓછા દેશભક્ત છીએ જ નહીં. દેશ આપણો છે અને આપણે દેશ સાથે જોડાયેલા છે. હા, હું મારો બાપ સિલેક્ટ નથી કરતો. બાપ તો એક જ હોય, બીજો દેશ ના બની શકે. ઇઝરાયલ કેનોટ બી અવર ફાધર. ભારતમાં મારી માં છે, એનો સ્થાન દેવતા મારો બાપ છે. ભારત બહાર ના હોઈ શકે. એટલે આપણે બોલવામાં ભાન નથી રાખતા, ક્યાં ભાગરા વાટીએ છે.
મા બાપની બાબતના સંબંધો બાબતમાં પણ આપણે જો સમજણ ના પડતી ગમે તેને આપણે બાપ બનાવી દેતા હોઈએ તો ચિંતાજનક બાબત છે. તો સર આજે મને લાગે છે કે આટલે અટકીએ. હજુ આ શરૂઆત છે. આપણે આશા રાખીએ કે બધું સમૂહ સૂત્ર ઉતરી જાય. દુનિયા ઉપર અત્યારે એક મોટું સંકટ ઝળુંબી રહ્યું છે અને એ જો ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમશે તો એ પછીનું વિશ્વ જોવા માટે કોઈ નહીં હોય. તે વાત પણ એટલી નિશ્ચિત છે, કારણ કે દુનિયાના દરેક દેશો ઘણા બધા ભારત સમેત એવી બધી આર્સેનલ ખતરનાક વિધ્વંસક સામગ્રી લઈને બેઠેલા છે કે આખી દુનિયાનો અનેક વાર નાશ થઈ શકે. અને એક ટ્રમ્પ જેવો અથવા એક નેતન્યાહુ એ આખી દુનિયાને મોતના ફાંસીના માંચડે લગાવી શકે એ પરિસ્થિતિ નહીં થવા દેવી જોઈએ. આવા ગાંડાઓ તો આવતા જતા રહેવાના. એમના ઉપર આપણે લડી મરવાની કોઈ જરૂર નથી. ઓન ધ કોન્ટ્રારી આ બંનેને પકડીને કોઈક જગ્યાએ ગાંડાઓની અસ્પતાલમાં મોકલી દેવા તો આ દુનિયામાં શાંતિ રહે. ટ્રમ્પને તો અમેરિકન પબ્લિક ધ વે આઈ હેવ બીન સીઈંગ એમના જે પ્રત્યાઘાતો જોઉં છું, he is going to have his Waterloo in એટલે જોઈએ શું થાય છે તે. ધન્યવાદ સર, આપે સમય ફાળવ્યો અને સમય આપ્યો એ માટે. દર્શક મિત્રો, આપના પણ ધન્યવાદ. શુભરાત્રી. આવજો.